સમય હતો 1962નો. હિમાલયની સરહદો સળગી રહી હતી. ચીનનું યુદ્ધ ભયંકર રૂપ ધારણ કરી ચૂક્યું હતું. એક તરફ દુશ્મનોનો આતંક હતો તો બીજી તરફ ભારતના વીર જવાનો પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર મા ભૂમિની રક્ષા માટે મરી મિટવા તૈયાર હતા. અને હજુ તો આ ઘા રૂજાયા નહોતા ત્યાં 1962માં ભારત પાકિસ્તાનના યુદ્ધના ભયંકર ભડકારા વાગ્યા. જ્યારે દેશ મુસીબતમાં હતો ત્યારે બગદાનાના ઓલિયા સંતે જે કર્યો એ ઇતિહાસ બની ગયો. પૂજ્ય બજરંગદાસ બાપાએ આશ્રમની કેવળ જમીન જ નહીં પરંતુ માલ સામાન, આશ્રમના વાસણ અને પોતાની પહેરેલી બંડી સહિતનું લીલામ કરી દીધું હતું. જે કંઈ પણ રકમ આવી તે તમામ રકમ કલેક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રના સંરક્ષણ ફંડમાં અર્પણ કરી દીધી હતી. બાપા હંમેશા કહેતા કે સાધુ, સંત અને ફકીર તો પછી, પહેલા તો દેશની સેવા અને રાષ્ટ્રધર્મ. 1999માં કારગિલ યુદ્ધ વખતે પણ સંસ્થાએ બાપાનો માર્ગ કાયમ રાખ્યો અને પાલીતાણા ખાતે તત્કાલીન ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને 11 લાખનું યોગદાન આપીને સાબિત કર્યું કે બગદાના ધામ માટે દેશ સૌથી પહેલા છે. બાપાના આ અદ્ભુત રાષ્ટ્રપ્રેમને શત શત નમન. બાપા સીતારામ.